ભાવનગરમાં જાણભેદુઓએ જો કરી 75 લાખની સનસનીખેજ લૂંટ, ગણતરીની કલાકોમાં જ પકડાયા આરોપીઓ। ભાવનગર શહેરમાં દિન દહાડે છરીની અણીએ 75 લાખની સનસનીખેજ લૂંટ થઈ। બેંકમાંથી મોટી રકમ લઈને બહાર નીકળેલા શખ્સને જતા જોઈ પાછળથી ટુ વ્હીલર વાહન લઈને આવેલા લોકોએ પૈસા ભરેલો થેલો ઝૂંટવી લૂંટ કરી। ચિત્રા વિસ્તારમાં આવેલી બેંકમાંથી ₹75 લાખ જેવી માતબર રકમ રોકડ લઈને બહાર નીકળતા વેપારીના આંતરી છરી બતાવી 3000 શખ્સોએ તેમના હાથમાં રહેલી રોકડ ભરેલ થેલાની લૂંટ ચલાવી નાસી છૂટ્યા। માર્કેટિંગ યાર્ડમાં વેપાર કરતા ગુલાબ અબ્બાસ યાકુબ અલી રાજાણી પૈસા લઈને ઘરે જતા હતા ત્યારે બાઇક પર આવેલા 3 અજાણ્યા શખ્સોએ તેની સાથે રસ્તા પર છરી દેખાડી આંતરી અને મારી નાખવાની ધમકી આપી તેની પાસે રહેલા રોકડ ₹75 લાખ ભરેલા થેલાની લૂંટ ચલાવી નાસી છૂટ્યા હતા। આ અંગે ભોગ બનનાર વેપારીએ પોલીસને જાણ કરતા ડોગ સ્ક્વોડ સહિતનો મસમોટો કાફલો પોલીસનો ઘટના સ્થળે પહોંચી ગયો હતો। તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો। નાકાબંધી કરી અને ભોગગ્રસ્ત વેપારીના નિવેદનને મુજબ લૂંટારૂને સ્કેચ બનાવીને તેમને ઝડપી પાડ્યા હતા। મહેસાણામાં ગટરના ઢાંકણા ચોરતી ગેંગ સક્રિય। કડીમાં ગટરના ઢાંકણા ચોરતી ગેંગ સક્રિય થઈ છે। કડીમાં કચરો વીણવા આવેલા ઇસમે ગટરના ઢાંકણાની ચોરી કરી। શહેરમાં નવા બનેલા અંડરબ્રિજની બહાર આવેલા એક કોમ્પ્લેક્સમાંથી ગટરનું ઢાંકણું એક શખ્સ લઈને ભાગી ગયો। દ્રશ્યમાં જોઈ શકાય છે કે પીળા કલરનું કોથળું લઈને એક શખ્સ આવે છે અને કોઈને ખબર ન પડે તે રીતે ગટરનું ઢાંકણું પોતાના કોથળામાં મૂકીને ચાલ્યો જાય છે। ગટર ખુલ્લી મૂકી ચોર ભાગી જતા લોકોના જીવ પર જોખમ ઊભું થયું। જ્ઞાનપ્રકાશ સ્વામીએ બફાટ કરતા લોહાણા સમાજે સુરત ગજવ્યું। જલારામ બાપાના જયથી સુરત ગુંજી ઉઠ્યું હતું। લોહાણા સમાજ લાલઘૂમ થઈ વિરોધ કરી રહ્યો છે। સુરતમાં જ્ઞાનપ્રકાશ સ્વામીએ અજ્ઞાનવાણી કરી બફાટ કરતા રઘુવંશી સમાજનો આક્રોશ આસમાને છે। ઠેર ઠેર વિરોધનો વંટોળ છે ત્યારે સુરતમાં પણ સ્વામીના વિરોધમાં લોહાણા સમાજના લોકો રોડ પર ઉતરી આવ્યા। હાથમાં પોસ્ટર અને બેનર સાથે વિરોધ પ્રદર્શન કર્યું। મોટી સંખ્યામાં રઘુવંશી લોકોએ એકત્ર થઈને બાઇક રેલી કાઢી હતી। રેલી સ્વરૂપે કલેક્ટર ઓફિસે પહોંચ્યા હતા। લોહાણા સમાજ દ્વારા કલેક્ટર કચેરી એકઠા થઈને સંત જલારામ બાપાનું અપમાન કરતા મુદ્દે સૂત્રોચ્ચાર કરાયા હતા। ગેરવ્યાજબી નિવેદન કરનાર સ્વામી વીરપુર જઈને માફી માંગે તેવી માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। જો એ વીરપુર જલારામ બાપાના મંદિરે માફી નહીં માંગે તો રઘુવંશી દ્વારા આંદોલન કરશે। મોરબીથી વધુ એક વિવાદ બાદ હરિભક્ત હરિ જે છે તેઓએ ભક્તિ હરિસ્વામીએ માફી માંગી છે। હળવદના હરિકૃષ્ણ ધામના સ્વામીએ કર્યો છે બફાટ। ચારણ સમાજમાં રોષની લાગણી ફેલાઈ છે। ભક્તિ હરિસ્વામીએ વિડીયો બનાવી માંગી છે માફી। તાજેતરમાં એક પ્રવચનમાં અંધશ્રદ્ધા કરવાના હેતુથી ચારણ માતાઓએ પ્રસંગ કીધો હતો। ચારણ સમાજના લોકોને ઠેસ પહોંચાડવાનો ઈરાદો નહોતો તેવું પણ નિવેદન તેઓએ આપ્યું। જ્યારે મહાપુરુષ સ્વામી આવ્યા હતા ને ખબર કાઢવા માટે ત્યારે એમના સસરા જીરાજભાઈના સસરા એમને જમાઈને જોવા આવેલા। એમના સસરાએ કોઈ ચારણભાઈ હોય ચારણભાઈ એટલે વાત કરી છે કે અમારા જમાઈ બીમાર છે તો તમે કંઈક મંત્રેલું કંઈક આપો। એ ચારણભાઈએ એને કંઈ મંત્રેલો કે પાવડો હતો કે એ પાવડો દોરામાં પૂરી જમાઈને બાંધી દીધો। ગોંડલિયાડ લાલઘૂમ મરચાથી છલકાયું, ખેડૂતોને પરત મોકલ્યા। સૌરાષ્ટ્રના અગ્રણી ગોંડલ માર્કેટ યાર્ડમાં મરચાની અભૂતપૂર્વ આવકે નવો રેકોર્ડ સર્જ્યો છે। માત્ર એક જ દિવસમાં 80,000થી વધુ ભારી મરચાની આવક નોંધાઈ। આ કારણે યાર્ડની બહાર 7 થી 8 કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો જોવા મળી। સૌરાષ્ટ્રમાં નંબર 1 ગણાતા ગોંડલ માર્કેટ યાર્ડમાં ગઈકાલે મરચાની આવક શરૂ કરી હતી, જેમાં એક જ દિવસમાં 70 થી 80,000 ભારી મરચાની આવક જોવા મળી। લાલઘૂમ મરચાથી યાર્ડ છલકાયું હતું। યાર્ડમાં ક્યાંય પણ પગ મૂકવાની પણ જગ્યા ન હતી। ગોંડલ યાર્ડમાં 2 દિવસ પહેલા 2 લાખ ગુણી ધાણાની આવક થઈ હતી, જેને લઈને હાલ માર્કેટ યાર્ડ પાસે મરચું ઉતારવાની જગ્યા નથી। હજુ ગોંડલ માર્કેટિંગ યાર્ડની બહાર 200 જેટલા વાહન લાઇનમાં ઊભા છે। યાર્ડના સત્તાધીશોએ મરચા પાછા લઈ જવા ખેડૂતોને વિનંતી કરી છે। મરચાની હરાજીમાં 20 કિલોના ભાવ ₹1000થી લઈને 2500 સુધીના જોવા મળ્યા છે। માર્કેટ યાર્ડમાં મરચાની અઢળક આવક થતાં હાલ મરચાની આવક બંધ કરવામાં આવી છે, કેમ કે 80,000 બોરી વેચાતા હોળીની રજાઓ અને માર્ચ એન્ડિંગની રજાઓ બાદ કરતા લગભગ 2 મહિના થશે। 2 મહિના સુધી મરચું તડકામાં ખુલ્લામાં પડ્યું રહે તો મરચાના કલર જઈ શકે, બગડવાની શક્યતા રહે, ત્યારે યાર્ડના સત્તાધીશો દ્વારા અન્ય જાહેરાત ન કરવામાં આવે ત્યાં સુધી મરચાની આવક બંધ કરી। 8 જિલ્લાને બાદ કરતા તમામ જિલ્લાને ભાજપના નવા સુકાની મળ્યા। પ્રમુખોના નામની જાહેરાતથી દિવાળી જેવો માહોલ। ગુજરાત મહાનગરપાલિકા અને નગરપાલિકામાં મેયર પદ મળ્યા બાદ 33 જિલ્લાઓને નવા સુકાની મળ્યા છે।
ગુજરાતના મોટાભાગના જિલ્લા અને શહેરને નવા ભાજપ પ્રમુખ મળ્યા છે. 8 જિલ્લાને બાદ કરતા તમામ જિલ્લાઓના પ્રમુખના નામની જાહેરાત કરવામાં આવી છે. સુરત બારડોલી સ્થિત સુરત જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે બેઠકનું આયોજન કરાયું હતું. પ્રમુખ તરીકે ભરત રાઠોડની પુનઃ વરણી કરવામાં આવી છે. બીજી ટર્મ માટે ફરીવાર ભરત રાઠોડની જાહેરાત કરવામાં આવતા શુભેચ્છાઓ પાઠવી. આ તરફ તાપી જિલ્લાની સુકાની ભાજપે સૂરજ વસાવાને સોંપી દીધી. જિલ્લા પંચાયત પ્રમુખ સૂરજ વસાવાની જિલ્લા ભાજપ પ્રમુખ પદે વરણી થતા કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો. અમરેલી જિલ્લા ભાજપને પણ મળ્યા છે નવા પ્રમુખ. જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે અતુલ કાનાણીની વરણી કરવામાં આવી. પ્રદેશ ભાજપના ભરત બોગરા, રાજેશ ચુડાસમા, રાજેશ શુક્લાએ નવનિયુક્ત પ્રમુખને ફુલહારથી વધાવ્યા. તો જૂનાગઢ જિલ્લા પ્રમુખ તરીકે ચંદુ મકવાણાની વરણી કરવામાં આવી. જિલ્લા પ્રમુખની વરણી જાહેર કરવા માટે મોહન કુંડારિયા ઉપસ્થિત રહ્યા. પૂર્વ જિલ્લા પ્રમુખ કિરીટ પટેલની સતત 2 ટર્મ પૂર્ણ થતા નવા જિલ્લા પ્રમુખની વરણી કરાઈ. આ તરફ બનાસકાંઠા ભાજપના જિલ્લા પ્રમુખ તરીકે કીર્તિસિંહ વાઘેલાની વરણી કરાઈ. પાલનપુરના ચડોતરના કમલમ કાર્યાલય ખાતે ભાજપ પ્રમુખ તરીકે ફરીથી એકવાર કીર્તિસિંહ વાઘેલાની વરણી કરાઈ હતી, જેને લઈને જિલ્લાના કાર્યકર્તાઓ અને નેતાઓએ કીર્તિસિંહ વાઘેલાને ફુલહાર પહેરાવી અને મોઢું મીઠું કરાવીને અભિનંદન પાઠવ્યા હતા. તો જામનગર જિલ્લાની જવાબદારી ભાજપે ડોક્ટર વિનુભાઈ ભંડેરીને આપી. જામનગર જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર વિનુભાઈ ભંડેરીને બનાવવામાં આવ્યા. નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે યુવા નેતા નીલ રાવની જાહેરાત કરાઈ છે. નીલ રાવ જિલ્લા મહામંત્રી હતા. સૌને સાથે રાખીને જિલ્લામાં સંગઠન મજબૂત કરવા અને આગામી ચૂંટણીઓમાં પણ ભાજપ બધી સીટો જીતશે એવા વિશ્વાસ સાથે નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ પદ ગ્રહણ કર્યું હતું. તો બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે મયુર પટેલને કરાયા રિપીટ. મયુર પટેલની જાહેરાત થતા કાર્યકરોએ ખુશી વ્યક્ત કરી હતી. આ તરફ ભાવનગર જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે દિગુભા ગોહિલની વરણી કરવામાં આવી. દિગુભા ગોહિલ અગાઉ જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. સાંસદ પૂનમબેન માડમ દ્વારા દિગુભા ગોહિલના નામની જાહેરાત કરવામાં આવી. તો ભાવનગર શહેર ભાજપ પ્રમુખ માટે કુણાલ કાંતિલાલ શાહની વરણી કરાઈ છે. મહેસાણા જિલ્લામાં ભાજપના નવા પ્રમુખનો તાજ ગિરીશ રાજગોરના શિરે મુકાયો છે. સુરતની આવતીકાલે પીએમ મોદી લેશે મુલાકાત, તડામાર તૈયારીઓની શરૂઆત. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી એક વખત 2 દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. પ્રધાનમંત્રીના આગમનને લઈને સુરતમાં તડામાર તૈયારીઓ કરાઈ રહી છે. બપોરે 1.5 કલાકે સુરત એરપોર્ટ પર આગમન કરશે. 2 દિવસ દરમિયાન તેઓ સુરત અને નવસારીની મુલાકાત લેશે. ઉપરાંત સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીના સેલવાસ પણ જશે. 7 માર્ચે પ્રધાનમંત્રી બપોરે 1:30 વાગે સુરત એરપોર્ટ પર પહોંચશે, જ્યાંથી હેલિકોપ્ટર મારફતે સીધા જ સેલવાસ જશે. સેલવાસથી પરત ફર્યા બાદ સાંજે 4:15 વાગ્યાથી સુરતના પર્વત પાટિયાથી લિંબાયતમાં આયોજિત સભા સ્થળ સુધી ભવ્ય રોડ શો યોજશે. લિંબાયતમાં તેઓ NFSA કાર્ડ ધારકોને કીટનું વિતરણ કરશે. બાદમાં 8 માર્ચે નવસારીમાં આયોજિત કાર્યક્રમમાં ભાગ લેશે. ગરીબ કલ્યાણ અન્ન યોજના કાર્યક્રમમાં આપશે હાજરી. બપોરે 2 કલાકે નવસારીનો કાર્યક્રમ પૂર્ણ કરી પરત સુરત એરપોર્ટ પર પહોંચશે, જ્યાંથી બપોરે 3 કલાકે સુરત એરપોર્ટથી દિલ્હી જવા રવાના થશે. સેલવાસમાં પણ પીએમ મોદીના આગમનને લઈને તૈયારીઓ જોશમાં. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે રાજ્યના પડોશમાં આવેલા સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીની મુલાકાતે આવી રહ્યા છે. વડાપ્રધાન બન્યા બાદ 4થી વખત પ્રદેશની મુલાકાતે આવી રહ્યા હોવાથી આ નાનકડા પ્રદેશમાં ઉત્સાહનો માહોલ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંઘ પ્રદેશ દમણ દીવ અને દાદરાનગર હવેલીમાં ₹2,587 કરોડના વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. પીએમ દાદરાનગર હવેલીના સેલવાસમાં કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલી આધુનિક નમો મેડિકલ ઇન્સ્ટિટ્યૂટનું લોકાર્પણ કરશે. આ સાથે જ આવાસ યોજનાના લાભાર્થીઓને લાભો પણ એનાયત કરશે. તો દમણમાં સી ફ્રન્ટ રોડ પર 1.1 કિલોમીટર લાંબા ટ્રેક પર ટોય ટ્રેનનું લોકાર્પણ કરશે. દીવમાં પણ તેઓ વિકાસના કામોના